સ્વચ્છતા સર્વેક્ષણમાં મહાનગરપાલિકાનો નંબરનો તાજ તો પહેરામાં આવ્યો છે, પરંતુ હજુ પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આજે સોમવારે 8મા ઝોન વિસ્તારમાં વેસુ હેલ્થ સામે પાણીની લાઈન લીકેજ થતા લાખો લીટર પાણી ફરી વળ્યું હતું. સ્વચ્છ અને સર્વેક્ષણ મહાનગરપાલિકાને નંબરનો તાજ પહેરામાં તો આવ્યો છે, પરંતુ હજી પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આજે સોમવારે 8મા ઝોન વિસ્તારમાં વેસુ હેલ્થ સામે પાણીની લાઈન લીકેજ થતા લાખો લીટર પાણી વહી રહી છે. સૌથી દુઃખદ બાબત તો એ છે કે મહાનગરપાલિકાના વેસુ આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ મહાનગરપાલિકાનું સુમન સેલ આવાસ આવેલું છે, જેમાં 4 ટાવર A, B, C, D સહિત કુલ 843 ફ્લેટ છે, જેમાં હજારો લોકો વસ્યા છે. આવાસના રહીશોએ મહાનગરપાલિકા દ્વારા રહીશોને પૂરતું પાણી ન મળતું હોવાની અનેક વખત ફરિયાદો કરી છે, પરંતુ હજી સુધી તેનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે રહીશોને ખારા પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર મીઠા પાણી વહી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.